નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકાના પ્રવાસે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્હાઇટ હાઉસમાં જે સ્વાગત કરવામાં આવ્યું છે અને જ્યારે સંસદમાં તેમણે ભાષણ આપ્યું છે ત્યારે સમગ્ર જે તેમની સંસદ હતી તે મોદીના નારાથી ગુંજી ઉઠી હતી, જ્યાં પ્રધાનમંત્રી મોદીનું અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ બંને નેતાઓએ વારાફરતી નિવેદનો આપ્યા હતા, ઘણી મહત્વની વાતો તેમણે કરી હતી, બંને દેશોને લઈને, બંને દેશોની મિત્રતાને લઈને, બંને દેશોના વિકાસને લઈને, અને સાથે જ મોટી સંખ્યામાં જે લોકો ત્યાં વ્હાઇટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બાઇડને દ્વિપક્ષીય મંત્રણા માટે પ્રસ્થાન પણ કર્યું હતું। અને સાથે જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ભાષણ આપ્યું હતું ત્યારે તેની જે મહત્વની વાતો હતી તેના પર આજે ચર્ચા કરીશું। સાથે જ ઘણા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે, જેનાથી ભારત અને અમેરિકા બંને વચ્ચેના જે સંબંધો છે હજી પણ વધુ વિકસિત થઈ શકે અને ખાસ કરીને બંને દેશો વચ્ચે અત્યાર સુધી જે મિત્રતા છે તેનાથી બંને દેશોને જે ફાયદાઓ થયા છે તેના વિશે પણ અહીંયા વાત કરી હતી। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં રેકોર્ડ બનાવ્યો છે, તેઓ ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમણે યુએસ સંસદના બંને ગૃહો સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સંયુક્ત સત્રને બીજી વખત સંબોધન કર્યું હતું। અને ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન બીજા અન્ય દેશમાં જાય અને ત્યાં ભારતની સાથે જ એ વડાપ્રધાનના નામના નારાઓ ગુંજતા હોય ને સાથે જ આપણા દેશના વિકાસની વાતો અને મંત્રણા બીજા દેશમાં થતી હોય, બધા જ મહત્વના જે મુદ્દાઓ છે જે સંસદમાં પણ જેના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી છે અને સાથે જો બાઇડને પણ જે ચર્ચા કરી છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે અમેરિકન સિટીઝન છે જગદીશ દવે અને સાથે જ રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। પ્રશાંતભાઈ, હવે અમેરિકામાં મોદી મેજિક આપણે જોતા આવ્યા છે કે જ્યાં પણ જે પણ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાય છે ત્યાં મોદી મેજિક જોવા મળે છે। અને હવે કદાચ આપણી માટે કોઈ જ નવી વાત નથી કે જ્યારે અન્ય દેશમાં આપણને મોદી મેજિક જોવા મળે, કે જ્યારે અન્ય દેશમાં મોદીના નારા ગુંજતા હોય ત્યારે ફરી એક વખત યુએસમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ત્યારે ત્યાં પણ મોદી મેજિક જોવા મળ્યું છે। શું કહેશો આ મોદી મેજિક માટે? અને સાથે જ અમેરિકા અને ભારત દેશના જે સંબંધો અત્યારે આપણે જોઈ રહ્યા છે, જે ક્યાંક એવું કહી શકાય કે અત્યારે જે મંત્રણા જોવા મળી છે અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે રીતનું સ્વાગત કરવામાં આવ્યું છે, શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો? વિરાટ વિરલ વ્યક્તિત્વના વૈશ્વિક વધામણા એ આપણે જે 2-4 દિવસથી જોઈ રહ્યા છે, એટલે આમ અમે તો પહેલા દિવસથી જ્યારથી આ ડિબેટો આ બાબતમાં જયારે કરીએ છીએ એટલે ગૌરવવંતી વાત એ છે કે સ્ટેટ વિઝિટ છે અને સ્ટેટ વિઝિટ જયારે બહુ જ ઓછા લોકોને આનો એટલે લાભ મળતો હોય, બહુ જ ઓછા લોકોનું નામ આની અંદર આવતું હોય અને એમાં જયારે જો બાઇડન સામેથી નરેન્દ્ર મોદીનું નામ સજેસ્ટ કરે આ મુલાકાત માટે, એટલે ઇન્ડિયા અને અમેરિકાના રિલેશન પહેલા કેવું હતું પરિસ્થિતિની આપણે જો ઉપરથી જોઈએ મેક્રો લેવલે તો પહેલા ઇન્ડિયા ઘણું પાછળ હતું બધી રીતે, કારણ કે પોપ્યુલેશન વધારે, એરિયા મોટો અને સામે એટલો વિકાસ તમને દેખાય નહીં, એજ્યુકેશન ક્વોલિટી બીજી બધી રીતે। હવે ઇન્ડિયા એક આખી અલગ હરણફાળ ભરી છે અને બધી જગ્યાએ પહોંચ્યું છે અને વૈશ્વિક કક્ષાએ ખાસ કરીને 2014 પછી જે પ્રયત્ન થઈ રહ્યા છે પોલિસીની દ્રષ્ટિએ, એ પોલિસીના અમલીકરણની દ્રષ્ટિએ, અને આજની તારીખમાં ઇન્ડિયા 6ઠ્ઠી ઇકોનોમી છે। હવે એ સૌથી મોટું વાસ્તવિકતા આપણે એ સ્વીકારીએ કે 6ઠ્ઠી ઇકોનોમી એટલે વિશ્વના નકશામાં 195 દેશમાં તમે 6ઠ્ઠા ક્રમાંકે જયારે આવતા હોય ઇકોનોમીની દ્રષ્ટિએ, એટલે દેશમાં કેટલી તાકાત હશે અને એ દેશને સાથે રાખવો જોઈએ એવું બધા વિચારે। અને એટલા માટે જ ભારતને ક્યાંક ને ક્યાંક ભેગું રાખવા માટે આ જે પ્રયત્ન થયો એની પાછળ નરેન્દ્ર મોદીનું 100% બહુ મોટું યોગદાન છે। એટલે એ જે આખી આ ઇવેન્ટ આખી જે બની 4 દિવસની એ આપણા સૌ માટે ગૌરવવંતી વાત છે। આ ઇવેન્ટના પડઘા બહુ જ સારા પડશે જો આ વસ્તુ એવી છે, દરેકમાં એવું હોય કે પોઝિટિવ ને નેગેટિવ, પણ મને એવું લાગે છે આ એક એવી ઇવેન્ટ છે જેમાં પોઝિટિવ જ પોઝિટિવ થવાનું છે। એનું કારણ એ છે કે એક તો રિલેશન મજબૂત થશે, અમેરિકા તરફથી ઘણા બધા જે કંઈ સપોર્ટ લોકો ઝંખતા હોય, જે અત્યારે અમેરિકા સામેથી આપણને આપવા માંગે છે, એ સપોર્ટની દ્રષ્ટિએ નહીં, એક હેન્ડ શેકિંગની દ્રષ્ટિએ એટલે પાર્ટનરિંગની દ્રષ્ટિએ, એટલે એમાં ઘણા બધા જે કામ થવાના છે આગળ જતા। હમણાં ટૂંક સમયમાં ગઈકાલે જ આપણે સાંભળ્યું કે હવે તો અમદાવાદમાં વિઝા સેન્ટર ખુલી જશે, એટલે આપણા માટે બહુ મોટી વસ્તુ કહેવાય। પહેલા અમેરિકાના વિઝા લેવા જયારે જગદીશભાઈ આપણી સાથે જ એમને પૂછો કે એ સમય એવો હતો કે સપનું કહેવાતું, અમેરિકાના વિઝા લેવા એટલે સપનું કહેવાતું। હવે એક રૂટીન પ્રોસેસમાં આવશે કે વિઝા બધા લગભગ મળવા માંડશે, જેને એટલે જે પેલામાં બેસતું હોય તો મળવા માંડશે, એ વિઝા મળવા અને ત્યાં જઈને કામ કરવું, એટલે આ બધી એક જે સંયોગ રચાયો છે બહુ સારો સંયોગ છે। ઘણી બધી પોલિસીથી લઈ અને અરસપરસ ના આદાન પ્રદાનની જે ચર્ચા થઈ જેમાં ભારત તો ફાયદામાં જ છે। આજે અમેરિકાને કદાચ ઇન્ડિયા તરફથી ઓછું પડે, એક રીતે આપણે જોવા જઈએ તો ક્યાં સુધી આપણે
એ સ્થિતિમાં જ રહીશું કે જ્યારે આપણને કોઈ અન્ય દેશના વિઝા મળે ને એટલે આપણને ગર્વની અનુભૂતિ થાય. હજી પણ ક્યાંક ને ક્યાંક વાત તો એ જ છે કે હવે આપણા દેશના યુવાનો અમેરિકામાં જશે અને ભણશે ને આગળ વધશે. હજી પણ આપણે એ સ્થિતિમાં છે. એ વાતથી આપણે થોડી ખુશ છીએ. પિનલ, થોડી હળવાશ વાળી વાત કરું તો મારા 2-3 સાહિત્યકારો તો કાયમ એવું કે છે કે અમારું તો એ સપનું છે કે ત્યાંના ધોળિયા અહીંયા રિક્ષા ચલાવીને કે 5 રૂપિયામાં નારોલ ચોકડી લઈ જવું, એમ રિક્ષા ચલાવવું. પણ આમાં કેવું છે, આપણે હું તો એવું માનું છું પ્રશાંત, એ લોકો અહીંયા આવે કે ના આવે, પણ આપણા યુવાનો ત્યાં જતા ક્યારે અટકશે? હવે જો એ આખી એક જર્ની છે, એ અત્યારે રાતોરાત એટલા માટે ન થઈ શકે અને હજી બી એને ઓછામાં ઓછા 25-50 વર્ષ લાગશે. કારણ કે એ પ્રકારેનું દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, એ ક્વોલિટી, એ એજ્યુકેશન અને સ્કોપ, સૌથી પહેલું સ્કોપ, એ સ્કોપ મળવો. જેમ અહીંયા બી તમે જો હવે ક્યાંક ને ક્યાંક તમને આ બધું દેખાયું કે પીઝા બર્ગરની ડિલિવરીમાં લોકો પૈસા કમાતા થયા. ત્યાં જે મૂળ તો પીઝા ડિલિવરી કદાચ એ સમયમાં એ કરીને પણ ત્યાં છે ને આવકના જે સ્ત્રોત છે એ થોડા વધારે છે. પછી ભણતા એટલે જે 20 અવર્સ સ્ટુડન્ટ વિઝા ઉપર જો હોય તો 20 અવર્સ ઓફિશિયલ એ લોકોને નોકરી કરી શકે ઓન કેમ્પસ, અને પછી ઓફ કેમ્પસ સેટરડે સન્ડેમાં. તો આ આખી જે સિસ્ટમ જે ગોઠવાવી હોય ને ઇન્ડિયામાં લાગતા હજી બહુ વાર લાગશે. એટલા માટે જ આપણે આ બધા અરસપરસ જે થઈ રહ્યું છે, બધા દેશો સાથેનો સમન્વય, એ બધા દેશોમાંથી આપણે ત્યાં ટ્રેડમાં, ઇમ્પોર્ટમાં, એક્સપોર્ટમાં, એ આખું જો સાયકલ જો પૂરું થશે ને, કારણ કે સાયકલ હજી પૂરું નથી થતું, એ લૂપ ક્લોઝ કરવો બહુ જરૂરી છે. લૂપ ક્લોઝ થતા મને લાગે છે 25-50 વર્ષ થશે, પણ ઘણી હરણફાળ છેલ્લા 10-15 વર્ષમાં જે આપણે ભરી છે ને, એના ફાયદા હવે બહુ ઓછા ગાળામાં દેખાશે. એમ અત્યાર સુધી એવું કોઈ એનો શ્રેય જગદીશભાઈ આપને પણ લાગે છે કે એનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે? જે રીતે આપણે એ દિશામાં અત્યારે આગળ વધી રહ્યા છે ને, જે ગતિમાં આપણે આગળ વધી રહ્યા છે, ચોક્કસપણે આજે એક સપનું છે અને ઘણો સમય લાગશે, પણ છતાં પણ આપણા દેશને એ દિશામાં વાળવા વાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને લાગી રહ્યા છે. હવે જો એજ્યુકેશન ને એ બાબતની જ વાત કરીએ પિનલ, તો હું અમુક બાબતમાં તો એમ કહું કે ભારત અમેરિકાથી પાછળ નથી, આપણે 10.5 કલાક આગળ છીએ, હું એમ સમજુ છું. હવે કેમ્પસની જોબ ને આ ને તેને બધું બહુ ઓલ્ટરનેટ હોય છે, દરેક યુનિવર્સિટીના જુદા જુદા હોય છે, પરંતુ જ્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે એમને વિઝા આપે તો યુનિવર્સિટીની જવાબદારી થાય છે કે એમની સેફટી, એમને રહેવા ખાવાની વ્યવસ્થા અને એમને ક્લાસરૂમ સુધી પહોંચવાની વ્યવસ્થા, આટલા માટે થઈને એ લોકો કેમ્પસમાં જ જોબ આપતા હોય છે. બાકી ત્યાંના સિટીઝનને કેમ્પસમાં જોબ મળતી ના હોય, એટલે આ બાબતની એ છે. પરંતુ મને એમ છે કે આપણે મોદી સાહેબની વિઝિટની એક એમાંથી આપણને જે ફાયદો થવાનો છે કે શું થઈ રહ્યો છે, શું થવું જોઈએ, નથી થયું, એ વિષયની જો વાત કરીએ તો મને એમ લાગે છે કે આ વખતે જે ટ્રીપ છે આ 3 દિવસની એમની, એ ખરેખર વેલ પ્લાન છે, બહુ જ પ્રિસાઇસલી પ્લાન કરેલી છે. તે સિવાય આપણે જાણીએ છીએ કે ડિફેન્સનું મોટું એગ્રીમેન્ટ થયો, પછી આ G20 માટે સારું લોબિંગ થયું, ત્યાં આગળ નવી ટેકનોલોજી માટેની વાત થઈ, ત્યાંની કંપની અહીંયા આગળ સેમિકન્ડક્ટર બનાવશે અને આનંદની વાત છે કે એ ગુજરાતમાં જ બનશે. તો આ બધી વાત તો થઈ ગઈ, પણ તે સિવાય પણ જો જોયું હોય તો પહેલે જ દિવસે એમણે ત્યાંના બહુ જ પ્રખ્યાત શિક્ષણવિદને પણ મળ્યા અને બહુ જ પ્રખ્યાત એવા હેલ્થના કન્સલ્ટન્ટ મળ્યા કે જે સરકારના એડવાઇઝર છે. આ બાબતમાં એમણે બહુ ફોકસ કરેલું છે કે અમુક સ્ટુડન્ટ્સ દર વર્ષે અહીંયા આવે, એટલે સ્ટડી એબ્રોડ માટે એવું થઈ રહ્યું છે કે દર વર્ષે આપણા ભારતીયોના બાળકો, ત્યાંના જન્મેલા આપણા ગુજરાતી ભારતીયોના બાળકો લગભગ 70,000 દર વર્ષે એક સેમિસ્ટર માટે જુદા જુદા કન્ટ્રીમાં જાય છે. કમનસીબે ઇન્ડિયા આવતા નથી, કારણ કે સિસ્ટમ એવી છે કે અમારા જેવા વચ્ચે કોઈ રહેવા માંગીએ તો ત્યાંની યુનિવર્સિટી અપ્રૂવ કરતી નથી. અહીંની યુનિવર્સિટીએ એમને ઇન્વાઇટ કરવા જોઈએ, એટલે પ્રોવાઈડ કરવું પડે કે અમે આટલી સગવડ આપીશું. પૈસા આપે છે, સ્ટુડન્ટ્સ પોતે પૈસા આપીને આવે છે, કારણ કે એમને એમની ક્રેડિટમાં બતાવવામાં આવે કે પરદેશની અંદર બીજા વિદેશમાં અમે આટલો અભ્યાસ કરેલો છે. આ સિવાય એક વધારાનો પોઈન્ટ એ છે કે જે મોદી સાહેબે બહુ પ્રિસાઇસલી રજૂ કર્યો કે ત્યાંના જે પ્રોફેસર્સ છે, આપણા ઇન્ડિયન ઓરિજિન પણ એટલા છે, એ લોકો પણ ભારત માટે એટલા જ પ્રેમ છે, એટલો જ એમને લાગણી છે અને એમના માટે બધું કરવા છૂટી છે. એટલે એ પણ જો ત્યાં વેકેશનના ટાઈમે ઇન્ડિયા આવતા થાય ભારતમાં, તો અહીંની યુનિવર્સિટીને, અહીંના સ્ટુડન્ટ્સને અને અહીંના ટીચર્સને પણ ફાયદો થાય કે નવી નવી વસ્તુ બધા શીખવાડી શકે આ રીતે. એટલે
અને જેમ કે સ્ટુડન્ટ્સની પોતાની પ્રોફાઇલમાં પણ લખવામાં આવે કે કેટલા પરદેશમાં ભણેલા છે બીજા સેમિસ્ટરમાં, એવું પ્રોફેસર્સ ને લેક્ચરરની પ્રોફાઇલમાં પણ એવું આવી શકે કે દુનિયાના આટલા દેશોની અંદર એમણે આ રીતે વિદ્યાર્થીઓને ભણાવેલા છે રૂબરૂ જઈને. જી જગદીશભાઈ, પણ આપ ઘણા સમય સુધી અમેરિકામાં રહી ચૂક્યા છો, તો આપ અત્યારે શું ચેન્જીસ જોઈ રહ્યા છો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે નેતૃત્વ કરી રહ્યા છે આપણા દેશનું, સાથે જ આપણા દેશના વડાપ્રધાન તરીકે જે રીતે અન્ય દેશોમાં જઈને આપણા દેશની જે નવી છબી ઊભી કરી, તેમાં આપ શું પરિવર્તન જોઈ રહ્યા છો? જી જગદીશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? મને પૂછ્યું છે. અચ્છા જી, એક સિટીઝન તરીકે આપના શું અનુભવો છે? આપ શું ચેન્જીસ જોઈ રહ્યા છો? ના, મને ફરી પૂછો તો મને એમ કે મને નથી સવાલ. જી જગદીશભાઈ, એક સિટીઝન તરીકે અત્યારે આપ શું ચેન્જીસ જોઈ રહ્યા છો અમેરિકામાં? જે પહેલા જે કંઈ પણ ભારતીય નાગરિકોને જે રીતે ટ્રીટ કરવામાં આવે, કે જે રીતે તેમનો વિકાસ ત્યાં જોવા મળતો, ને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ભારતનું જે નેતૃત્વ કરી રહ્યા છે, જે રીતે બીજા બધા જ અન્ય દેશોમાં જઈને અને સાથે જ ખાસ અત્યારે વાત અમેરિકાની કરી રહ્યા છે, ત્યારે આપ શું ચેન્જીસ જોઈ રહ્યા છો? હા, અમે જ્યારે અમેરિકા ગયા એ વખતમાં ભારતને ભાગ્યે જ કોઈ ઓળખતું હતું, અને અમે જાણીએ છીએ કે અમે કેટલી મુશ્કેલીમાંથી ત્યાંથી નીકળી પસાર થયા છે. પણ મારું માનવું છે કે છેલ્લા 30 વર્ષથી અમેરિકાએ સ્લોલી ધીરે ભારત સાથેના સંબંધો ખૂબ સારા કર્યા છે, અને બિલ ક્લિન્ટનના વખતથી શરૂઆત થઈ છે ભારત સાથેનું ઇન્ટિગ્રેશન. એ સિવાય પછી ઓબામા આવ્યા અને એ પણ સારું કરી શક્યા, અને છેલ્લા થોડા વર્ષોમાં આપણે ભારતે આપણી લીટી ખરેખર મોટી કરી છે, એનું નોટિસ વર્લ્ડમાં બધે થયું છે. એટલું જ નહીં, પણ અમેરિકામાં પણ હવે ત્યાં વસતા ભારતીયો જે રીતે પોઝિશન આગળ, પોતાની ઓપોર્ચ્યુનિટી, બિઝનેસ, પોલિટિક્સ બધામાં આગળ વધેલા છે, અને પર કેપિટામાં, ઇન્કમમાં દરેક ઇમિગ્રન્ટ્સમાં સૌથી વધારે ભારતની છે, અને બહુ જ મોટા ડિફરન્સથી બીજા નંબરે આવે છે. એટલે સફળતા જે કરી છે એ સ્વાભાવિક છે, પણ છેલ્લા થોડા વખતમાં જે ત્યાંની કંપનીઓ, તે સિવાય આપણા ભારતને જે ગ્રોથ અને જે સસ્ટેઇન કરેલું છે એનું પણ નોટિસ કરવામાં આવી છે, અને હું માનું છું કે દિવસે દિવસે આપણી અમેરિકા સાથેની સંબંધો વધારે ગાઢ થઈ રહ્યા છે. અને જી જગદીશભાઈ, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે અશોક વાનખેડે જી પણ જોડાયા છે. અશોકજી, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. અશોકભાઈ, શું કહેશો? અમેરિકામાં મોદી મેજિક જે રીતે જોવા મળ્યું છે, અને સાથે જ અમેરિકા અને ભારત દેશ વચ્ચે જે હવે કરારો થયા છે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે, અને ત્યારબાદ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, તેમાં અત્યારે ખાસ કરીને બંને દેશોના સંબંધોને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? देखिए, भारत ये अमेरिका की जरूरत है. नए वैश्विक चेंजेस जो हुए हैं, अफगानिस्तान से रशिया जाने के बाद पाकिस्तान का महत्व अमेरिका के लिए खत्म हो गया. चाइना और अमेरिका आमने सामने है. रशिया यूक्रेन के युद्ध के बाद रशिया और अमेरिका फिर आमने सामने हो गए. ऐसे में उन्हें एशिया में एक दोस्त चाहिए, और भारत से बड़ा दोस्त हो नहीं सकता, क्योंकि भारत एक ग्रोइंग इकोनॉमी है. इसलिए अमेरिका की मजबूरी है, चाहे प्रधानमंत्री कोई भी रहता तो भी अमेरिका प्रयास करता कि वो भारत के साथ जाए. दूसरी बात, भारत के 143 करोड़ लोग एक कंज्यूमर बेस है बहुत बड़ा, इसलिए कई अमेरिकन कंपनी भारत में आना चाहती है, क्योंकि इतना बड़ा कंज्यूमर बेस कहीं नहीं मिलता. यदि टेस्ला आना चाहता है, जैसा कि आपने बताया कि ग्रोइंग इकोनॉमी है अभी भारत देश, और वो उसका श्रेय शायद वडाप्रधान नरेंद्र मोदी को ही देना पड़े, तो अगर कोई और बड़ा क्यों देना पड़ेगा? क्यों देना पड़ेगा? क्यों देना पड़ेगा? एक सेकंड, तो क्या अमेरिका इतना भरोसा करता? एक मिनट, हमारी इकोनॉमी ओपन किसने की? हमारी इकोनॉमी मनमोहन सिंह जी ने ओपन की, ये नरसिंह राव के समय ओपन हुई. तब से जाके हमने नरसिंह राव की वजह से हमारे इजराइल के साथ संबंध ओपन हुए, और उसके बाद धीरे धीरे हम अमेरिका की तरफ गए. हम पहले रशियन ब्लॉक में थे, हमारा बहुत सारा परचेस रशिया से होता था. अमेरिका चाहता है कि बहुत सारा डिफेंस अब उनसे परचेस करें. अभी अमेरिका भारत का ट्रेड बैलेंस अमेरिका के फेवर में, सॉरी भारत के फेवर में है. अमेरिका आज माइनस में है. हमारा एक्सपोर्ट ज्यादा है, इंपोर्ट कम है अमेरिका से, क्योंकि हम सबसे ज्यादा सर्विसेज एक्सपोर्ट करते हैं. अमेरिका चाहेगा कि उसका एक्सपोर्ट भारत पे ज्यादा हो इंपोर्ट से, क्योंकि वो अपने प्लस में. अब हमने डिफेंस के वो जो एयरफोर्स के लिए इंजन ले रहे हैं, ड्रोन ले रहे हैं, जैसे जैसा हमारा डिफेंस का परचेस बढ़ेगा वैसा वैसा ट्रेड बैलेंस अमेरिका के फेवर में टिल्ट होगा. दूसरी बात, एशिया में अमेरिका को जो जरूरत है एक अच्छे पार्टनर की, अब पाकिस्तान चाइना के साथ पहले से दोस्ती कर चुका है भारत के चक्कर में, इसलिए उनके लिए पाकिस्तान
किसी काम का नहीं है। तो भारत एक नया देश है जिसको यूज करना चाहते हैं, ये हमें देखना है कि हम कितना यूज करेंगे। मस्क साहब ने कहा कि वो भारत में आना चाहते हैं। सारी दुनिया कह रही कि मस्क साहब आएंगे तो टेस्ला कंपनी आएगी, इलेक्ट्रिकल व्हीकल आएगी, क्लीन एनर्जी आएगी। लेकिन कितने लोगों को मालूम है 2021 से मस्क साहब अपना ब्रॉडबैंड इंडिया लाना चाहते हैं, उसके लिए लड़ाई लड़ रहे हैं। और रिलायंस उनको ब्रॉडबैंड आना नहीं देना चाहते, क्योंकि वो ऑक्शन नहीं, वो लाइसेंस चाहते हैं। ऐसे कई मसले हैं जो अंडर द टेबल चल रहे हैं। मैं ये नहीं मानता कि हम बार बार कह रहे कि वो स्टेट विजिट है। स्टेट विजिट नहीं है। आप जरा एक्सटर्नल अफेयर मिनिस्ट्री का सर्कुलर उठा के देखिए, इट्स अ वर्किंग स्टेट विजिट। क्योंकि स्टेट विजिट सिर्फ राष्ट्रपति, दो राज्यों देशों के राष्ट्रपति जाते हैं अमेरिका, तब जाके स्टेट विजिट होती है। हमारी यदि मुर्मू जो राष्ट्रपति है आदरणीय, जब वो चली जाएगी अमेरिका तो वो स्टेट विजिट कहलाएगी। ये तो ऐसा है कि आपने राज्य मंत्री का दर्जा दे दिया है, लेकिन राज्य मंत्री तो नहीं हो सकता। तो कई चीजें हैं, हम मीडिया में जब जरूरत से ज्यादा करते हैं। एक ही देश के प्रधानमंत्री थे जिनको अभी तक अमेरिका का राष्ट्रपति लेने आया है, वो जवाहरलाल नेहरू थे। इसके पहले कोई राष्ट्रपति अमेरिका का एयरपोर्ट पे रिसीव करने नहीं आया है, ये भी रिकॉर्ड है। मोदी जी भी इतने बार गए, नहीं गए। मोदी जी की वजह से, लोग कहते कि मोदी जी की वजह से हो गए। आज अभी हमारे जो अमेरिकन मित्र थे वो कह रहे थे कि अब भारतीय जो अमेरिका में बसे हैं वो अच्छे अच्छे पोजीशन पे चले गए हैं, वो अब चुनाव भी लड़ने लगे हैं, उनका वजूद राजनीतिक बढ़ रहा है। इसलिए कोई भी प्रधानमंत्री हो भारत का, अमेरिका का जो राष्ट्रपति उसकी मजबूरी होगी कि उस प्रधानमंत्री का स्वागत करे, क्योंकि उसकी नजर उस इंडियन मतदाताओं पे भी है जिसको हम इंडियन डिस्पोरा कहते हैं। ऐसी कई चीजें हैं। ये मात्र नरेंद्र मोदी की वजह से हो गया, ये आपका सोच हो सकता है, उनकी नजर हमेशा वोट पर तो होती है, क्योंकि भारत देश के जितने भी यंगस्टर्स हैं वो दूसरे देशों में जाते हैं और वहां होते हैं, और जब भी वहां पर इलेक्शन आता है तब ये हम देखते हैं, नॉर्मली जनरली ये हमें देखने मिलता है। प्रशांत भाई, आपने શું માનવું છે? ત્યારે જે અશોક ભાઈ વાત કરી રહ્યા છે કે ક્યાંક આ મજબૂરીની દોસ્તી છે, આપ પણ આ વાત સાથે સહેમત છો કે જે રીતની સ્થિતિ છે તેમાં આના પહેલા સ્પેલમાં પણ મેં કે આ પરસ્પર સંબંધ ત્યારે જ બંધાય જ્યારે બેઉમાં પેલું કેમ બંને બાજુ તલમાં તેલ હોય, એટલે બંને બાજુ કોઈ કેપેસિટી હોય। ચલો એ તો આપણે જોઈ લીધું, પણ આપણને કેટલો ફાયદો? અહીંયા અશોકભાઈ વાત કરી કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કેટલો એમનો, એટલે એ લોકો ભલે ઉપયોગ કરવા માંગતા હોય પણ આપણે પણ એટલો જ ઉપયોગ કરવા દઈએ કે જેમાં આપણને ફાયદો હોય। એટલે આપણો કેટલો ફાયદો, એટલે જેમ ટેસ્લાના બે એક્ઝામ્પલ એમણે આપ્યા, એક પોઝિટિવ એક નેગેટિવ, કે ભાઈ એ આવે ગ્રીન એનર્જી થાય, એ સિવાય ઘણી બધી વસ્તુનું રિવોલ્યુશન, આપણે ટેકનોલોજી રિવોલ્યુશન જે લાવવું જરૂરી છે, જે ઇન્ડિયા પાસે નથી। બે વસ્તુ સમજો, યુએસ પાસે ટેકનોલોજી છે, ઇન્ડિયા પાસે રિસોર્સિસ છે, મેન પાવર છે, લેન્ડ છે અને બીજું બધું છે। એ બેનો સમન્વય કરવો જરૂરી છે। એ સમન્વય અત્યારની સરકાર બી કરી રહી છે, પહેલાની સરકાર પણ કરી રહી હતી। અત્યારે થોડું ઇમ્પેક્ટફુલી થઈ રહ્યું છે અને એની પાછળના કદાચ બે પ્લસ માઇનસ હોઈ શકે કે અત્યારની સરકારની ડીલ થોડી વધારે હશે અને એટલા માટે યુએસ હોય કે રશિયા હોય બધા સાથે થોડું સાંઠગાંઠ એમની વધારે સારી થઈ રહી છે। પણ યસ, ઓવરઓલ મેં તમે આની પહેલા બી એ જ કીધું હતું કે ફાયદો જ ફાયદો, ભારતને હંમેશા ફાયદો જ થવાનો। આના યુએસની વિઝિટ હોય કે બીજા કોઈ પણ, એટલે યુએસની વિઝિટ અને યુએસ તરફથી જયારે કંઈ મળતું હોય તો ભારત ક્યાંય લોસમાં નથી। એટલે ફાયદાની મુલાકાતો તો હંમેશા આપણે કરવી જ જોઈએ। અને આના થકી ખાસ ડિફેન્સ માટે જે પ્રેશર આવી રહ્યું છે, રશિયા યુક્રેનના યુદ્ધ પછી જેમ પેટ્રોલિયમ પ્રોડક્ટ માટે આપણને એક પ્રેશર હતું, એ જ રીતે હવે ડિફેન્સ માટેનું એક પ્રેશર આવી રહ્યું છે। અને એ પ્રેશરમાં સારી ડીલ, આમ તો ડીલ એટલા માટે કે જો યુએસ પાસે ટેકનોલોજી બહુ છે અને યુએસ અત્યાર સુધી પાકિસ્તાનને ઉભું રાખી શક્યું છે શસ્ત્રોથી, અત્યાર સુધીનું મેક્સિમમ ડિફેન્સ પાકિસ્તાનને યુએસ તરફથી મળ્યું છે અને એટલા માટે આપણે ફ્રાન્સ પાસેથી લેતા હતા। એ જે યુરોપ જે કોન્ટિનેન્ટની વાત કરી રહ્યા છીએ અશોકભાઈ, તો ડિફેન્સમાં ભારત યુએસ સાથે કોઈ રિલેશન એટલા બધા નહોતા, બહુ જ મિનિમલ હતા, જેને વધારવા માટેની વાત કરે છે। પણ એણે અત્યાર સુધી પાકિસ્તાનને રાખ્યું જે રીતે યુક્રેનને ઉભું રાખ્યું રશિયાની સામે, યુક્રેન ઉભું રહ્યું એની પાછળ કારણ જવાબદાર હતું યુએસ। તો એવી જ રીતે જો આપણને બી સપ્લાય કરે પાકિસ્તાનને બી સપ્લાય કરે તો આ તો આપણા દુશ્મન દેશની વધારે મજબૂત કરે છે। એટલા માટે આપણા માટે નેગેટિવ હતું અને એટલે આપણે એ દિશામાં અત્યાર સુધી વિચારતા નહોતા। હવે આ કેમ વિચાર્યું છે, આની પાછળ બીજા કયા એનડીએ સાઇન થવાના છે, આપણે બી તમે કીધું એમ કે નેગોશિએશન પાવર આપણો બી એટલો હોવો જોઈએ અત્યારે કે આપણે બી એમને કહી શકીએ દમપૂર્વક કે ભાઈ તમે અમારી સાથે ડીલ કરો, એમાં તમે બંને રીતે બીજા ફાયદા આપીશું, પણ સામે પાકિસ્તાન પાસે તમે આ શું બંધ કરાવો। જે આપણે અત્યારે એક વન વે નથી કહી શકતા, પણ ઓવરઓલ ડિફેન્સ માટે આ છે। ટેકનોલોજી, મેં કીધું ઘણી બધી ટેકનોલોજી હજી બી ઇન્ડિયામાં લાવવાની જરૂર છે, જે નથી એના માટે યુએસએ આપણને વધારે સપોર્ટ કરી શકે એમ છે। અને છેલ્લે તો જે બધું પોલિટિકલ છે, મોદી સાહેબ ત્યાં જાય તોય પોલિટિકલ ગેમ છે અને બાઇડન ત્યાં બોલાવે તોય પોલિટિકલ ગેમ છે। એમને પણ ત્યાં વસતા ભારતીયો પાસેથી વોટ લેવાના છે। આ વર્ષે ડિસેમ્બરમાં એમનું ઇલેક્શન છે, ફરી પાછું રિપીટ થવું છે। અબકી બાર ટ્રમ્પ સરકારના નારા લાગ્યા હતા અને નેગેટિવ ગયા હતા, હવે બાઇડન સરકારને ફરીથી રિપીટ કેમ કરવા એનો આ પ્રયત્ન છે।
જી 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 બિલકુલ એ તો મેં પહેલા પણ કહ્યું કે આ તો ઇલેક્શન આવે ત્યારે આપણને હંમેશાથી જોવા મળે છે, પણ હવે આમાં આપણો કેટલો ફાયદો એ આપણે જોવાનું રહે. જગદીશભાઈ, આપનું શું માનવું છે? હમણાં અશોકભાઈએ વાત કરી કે આપણે કોઈ પણ ગવર્મેન્ટ હોત, આપણે આ જે અમેરિકા અત્યારે કરી રહ્યું છે ને એ જ કરવાનું રહે, પણ આપ બંને ગવર્મેન્ટમાં કદાચ અમેરિકાની જે સ્થિતિ અને અમેરિકાનું જે આપણી માટે વલણ છે તે જોઈ ચુક્યા છો, તો આપ શું કોઈ ચેન્જીસ એ રીતે જોઈ રહ્યા છો? ગવર્મેન્ટ ની વાત કરીએ, સરકારની વાત કરીએ, તો સરકાર જે કંઈ પણ પોતાનો હસ્તક્ષેપ કરતી હોય કે પછી પહેલાના સમયની વાત કરીએ તો જે રીતની પ્રોસેસ પહેલા જોવા મળતી હતી, પહેલાના વડાપ્રધાનોની વાત કરવામાં આવે તો એમના માન સન્માનની વાત કરવામાં આવે કે પછી અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે, તો આપ પોઝિટિવ ચેન્જ કોઈ જોઈ રહ્યા છો? ના, એટલે દરેક સમય પ્રમાણે થઈ રહ્યું છે. અમેરિકાએ જોયું કે છેલ્લા થોડા વર્ષની અંદર ભારત પોતે પણ શસ્ત્રો બનાવી રહ્યું છે અને બીજા દેશોને એક્સપોર્ટ પણ કરી રહ્યું છે. એક લીટી ચાલુ થઈ ગઈ છે. તે સિવાય ફ્રાન્સ અને રશિયાએ પણ ઘણા બધા શસ્ત્રો ભારતને આપેલા છે. એટલે અમેરિકાના પ્લાન એવામાં છે કે જો આપણે સારા શસ્ત્રો બનાવીએ છીએ અને એના માટે એક વિકલ્પ શોધવો હોય તો ભારત સિવાય બીજો વિકલ્પ નથી. એટલે ભારત સાથે ટેકનોલોજી પાર્ટનરશિપ એ અમેરિકા પોતાની ગરજથી પણ કરે છે. આ સિવાય ભારતને શું છે કે આપણે જે અમેરિકાનું સેટેલાઇટ છે એ સેટેલાઇટનું આપણને એન્ટ્રી આપણે જરૂરી છે. એ સેટેલાઇટથી આપણા ભારતના આજુબાજુના દરેક દેશોની ગતિવિધિ પર આપણે પૂરું ધ્યાન રાખી શકીએ છીએ. આ એક આપણા સંરક્ષણ માટેનું એક મોટું વેપન છે કે જે અમેરિકા આપી શકે એમ છે અને આપવા તૈયાર પણ છે. હું માનું છું કે એનું પણ એગ્રીમેન્ટ થશે. હવે આ સિવાય પણ જો આપણે ભારતને જોઈએ તો ભારતને અત્યારે શું છે કે એક આપણી એવી પોઝિશન અત્યારે છે, ભલે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ચાઇના જેટલું રેડી નથી, પણ તે છતાંય ઘણી બધી કંપનીઓ અત્યારે ચાઇનાનો વિકલ્પ શોધી રહી છે. એમાં ભારત એક શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે એમ છે. બીજા કન્ટ્રી પણ છે, પણ ભારત એ પ્રોવાઈડ કરી શકે એમ છે. એટલા માટે પણ આપણો એક ગોલ છે કે આપણે અમેરિકાના સીઈઓઝ, અમેરિકાના મોટા ઇન્ડસ્ટ્રીઝને આપણે એ રીતે મોટિવેટ કરીએ. હા, કદાચ આપણી પાસે એપલના જેટલે અત્યારે ચાઇના મેન્યુફેક્ચરિંગ કરે છે એટલી આપણી કેપેસિટી નથી અત્યારે, અને આપણે ફક્ત 7% જ એપલ બનાવતા શરૂ થયા છે. એટલે આ એક પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આ ઇમિડિયેટલી કશું થઈ શકે એવું નથી ઓવરનાઇટ. ધીરે ધીરે પ્રોગ્રેસિવલી થશે. હવે જે વિઝા મળવાના શરૂ થયા છે, અમેરિકાના વિઝા અમદાવાદમાં મળશે, એનાથી કેટલા ખુશ છો આપ? અને યંગસ્ટર્સ, યુવાનો કે જે ઘણા બધા લોકો ત્યાં જવા માંગતા હોય, એ લોકોમાં કેટલો ખુશીનો માહોલ છે? આ એક બહુ સરસ સવાલ છે. અમેરિકાએ સૌથી વધારે વિઝા ભારતીયોને આપ્યા છે અને ભારતમાંથી પરદેશ ભણવા જણવામાં પણ સૌથી વધારે અમેરિકા જનારા છે. આ સિવાય હમણાં છેલ્લા થોડા વર્ષોમાં કેનેડા બરાબર ખુલી ગયું છે અને ઘણા બધા લોકો કેનેડા જઈ રહ્યા છે. તે સિવાય ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પણ ભારત માટે વિકલ્પ છે. અમેરિકાએ આ વસ્તુ ઓબ્ઝર્વ કરેલી છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એક કમાતા દીકરા કહી શકાય દરેક દેશ માટે અને અમેરિકા માટે પણ. એટલે અમેરિકાએ હવે રિયલાઇઝ થયું છે કે ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ જે આવે છે એ બધા ખરેખર ટેલેન્ટેડ છે અને અમેરિકાને ફ્યુચર ગ્રોથ અને અમેરિકાને પ્રોગ્રેસ માટે થઈને એક અગત્યના પણ છે. માટે થઈને વિઝા વધારી શકાય એમ છે. બીજું, એજ્યુકેશનની રીતે જુઓ તો પણ દુનિયાની 10 ટોપ યુનિવર્સિટીમાં 6 યુનિવર્સિટી અમેરિકાની જ છે. આપણે કેનેડા માટે અલગથી પ્રોગ્રામ કરી શકીએ એમ છે, પણ એક ગાંઠ પણ છે. અમેરિકામાં કેનેડાની પહેલી મોસ્ટ રેન્કિંગમાં સૌથી આગળ યુનિવર્સિટીઓનો નંબર 270 છે. એની પહેલા ભારતની ઘણી યુનિવર્સિટી આગળ છે. પરંતુ આપણે જે પ્રવાહ છે, અમેરિકા જવું, કેનેડા જવું, અમેરિકા ના મળે કેનેડા જવું, એ રીતે. પણ અમેરિકાની યુનિવર્સિટીમાં એક વસ્તુ સારી એ છે, એટલા માટે જ અહીંના કોઈ પણ એજન્ટ ને આ મારું વાક્ય ગમતું નથી, કારણ કે કોઈ પણ એજન્ટ પાસે તમે જશો તો એ એમ કહેશે કે અમેરિકાના વિઝા મળવા મુશ્કેલ છે. હવે कदाच में આપણને चेंजेस જોવા મળી શકે. अशोक जी, समय थोड़ा कम है लेकिन अंत में आपकी प्रतिक्रिया, डिफेंस में जो करार हुए हैं उसे आप कैसे देख रहे हैं? नहीं, डिफेंस में करार तो होना ही था, क्योंकि अमेरिका से धीरे धीरे हम रशिया के डिपेंडेंस से दूर हो रहे हैं. तो हमारा फ्रांस भी हमारा पार्टनर रहा है. हमने फ्रांस से भी रैफेल फ्रांस से खरीदा है. जब हमने एटॉमिक एनर्जी पे साइन किया तो पहला रिएक्टर हमने फ्रांस को दिया, दूसरा रशिया को दिया.
अमेरिका इससे भी नाराज था कि हम उनको बिजनेस नहीं दे रहे। तो मैंने ये कहा कि अमेरिका की ये मजबूरी भी है कि वो हमारा स्वागत करे, लेकिन दो बातें अभी जो हमारे मित्र ने कही है वहां से अमेरिका से, उन्होंने कहा कि सैटेलाइट जो उन्होंने डिफेंस की बात कही, मैं दोनों की बातों का एक सिंपल एग्जांपल देता हूं। जब अटल बिहारी वाजपेयी जब थे और हमने पोखरान का विस्फोट किया, तब यही अमेरिका के सैटेलाइट उस पोखरान के विस्फोट की तैयारी तक पकड़ नहीं पाए। इंडिया उस मामले में उनसे ज्यादा स्मार्ट हो गया, पॉइंट नंबर 1। पॉइंट नंबर 2, जब हमने एयर स्ट्राइक किया पाकिस्तान पे और पाकिस्तान ने F-16 जो सबसे बेहतरीन प्लेन माना जाता है, फाइटर प्लेन, जो अमेरिका ने पाकिस्तान को दिया, वो F-16 हमारे एक इंडियन पायलट ने मार गिराया। तो सवाल ये नहीं होता कि सिर्फ मशीन इंपॉर्टेंट होती है, इट इज द मैन बिहाइंड द मशीन। आज ऐसा नहीं कि टेक्नोलॉजी में हम कोई कम है, हमारी टेक्नोलॉजी हमारे पास यूरोप से भी मिल रही है। किसने मना किया हमको? हमने राइफल्स खरीदे, लेकिन जब अमेरिका गए तो अमेरिका को कुछ देना भी होगा। अमेरिका कुछ हमको दे रहा है, कुछ टेक्निकल यहाँ पे नो हाउ पास कर रहा है। हाँ, मुझे एक बात से मैं धन्यवाद देता हूँ प्रधानमंत्री जी को कि उन्होंने जो डिफेंस का जो डील हो रहा है उसमें HAL को साथ में रखा, हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड। इसके पहले जब राइफल्स का मामला हुआ तो HAL को निकाल के उन्होंने अनिल अंबानी को घुसाया था। शायद वो गलती इस बार वो दोहराएंगे नहीं। ये कहीं ना कहीं देश के प्रति एक अच्छा जेस्चर है, मुझे ऐसा लगता है। એન્જિન બનાવવાનો કરાર થયો છે, જે આપણી માટે ખૂબ જ ખુશીની વાત છે। અને હવે સમય અહીંયા સમાપ્ત થાય છે। અશોકજી, પ્રશાંતજી અને જગદીશ ચપ્પોને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ। તો કરંટ ટોપિકમાં વાત કરી છે અમેરિકામાં જે મોદી મેજિક જોવા મળ્યો છે અને સાથે જ જે રીતે મંત્રણા કરવામાં આવી છે બંને દેશો વચ્ચે જે કરારો થયા છે તેની કેટલી અસર જોવા મળશે, કયા દેશને કેટલો ફાયદો છે અને અમેરિકા અને ભારત વચ્ચેની આ મિત્રતાને તમામ જે વિશ્લેષકો છે કઈ રીતે જોઈ રહ્યા છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે। કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।